મિત્રો સૌપ્રથમ ક્વેશ્ચન છે, ભારતમાં હાલમાં અમલમાં રહેલો મોટર વાહન કાયદો એટલે કે મોટર વ્હીકલ એક્ટ મૂળ કયા વર્ષમાં ઘડવામાં આવેલો? એકદમ બેઝિક અને સહેલો ક્વેશ્ચન છે. 1988માં ઘડવામાં આવેલો હતો. પછી વર્ષ 2019માં કયા કાયદામાં ખૂબ મોટા પાયે સુધારા કરવામાં આવ્યા હતા? તો મોટર વાહન અધિનિયમ 1988 છે, એમાં 2019માં ઘણા બધા સુધારા કરવામાં આવેલા હતા. એમ 1988ના મોટર વાહન કાયદાને રાષ્ટ્રપતિ દ્વારા કઈ તારીખે ઔપચારિક મંજૂરી મળી હતી? તો 14 ઓક્ટોબર 1988ના રોજ મંજૂરી મળી હતી. મોટર વાહન કાયદો 1988 સમગ્ર દેશમાં ક્યારથી અમલમાં આવ્યો હતો? તો 1 જુલાઈ 1989થી સમગ્ર દેશમાં અમલમાં આવ્યો હતો. મોટર વાહન અધિનિયમ 1988ના મૂળ માળખામાં કુલ કેટલા પ્રકરણો અને કલમોનો સમાવેશ થાય છે? તો 14 પ્રકરણો અને 217 કલમોનો સમાવેશ થાય છે. ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત જોગવાઈઓ કાયદાના કયા પ્રકરણમાં દર્શાવેલ છે? તો પ્રકરણ 2માં દર્શાવેલ છે. તો 7 નંબરનો ક્વેશ્ચન, મોટર વાહન ચલાવવા માટે ડ્રાઈવરોને લાયસન્સ આપવા અંગેની જોગવાઈઓ કઈ કલમ અંતર્ગત આવરી લેવામાં આવી છે? તો ઓપ્શન સી કલમ 3 થી 28 ની અંતર્ગત આવરી લેવામાં આવેલ છે. સ્ટેજ કેરેજીસના કંડક્ટરોને લાયસન્સ આપવા બાબત કયા પ્રકરણ હેઠળ આવે છે? તો પ્રકરણ 3 હેઠળ આવે છે. આ સૌપ્રથમ આપણા પ્રકરણના જે ક્વેશ્ચન છે, જેમ કે બંધારણના ભાગ છે, તો આમાં જે પ્રકરણ છે એના ક્વેશ્ચન આપણે જોઈએ છીએ બેઝિક, પછી આગળ વધશું. મોટર વાહનની નોંધણી ફરજિયાત છે. આ જોગવાઈ કાયદાના કયા પ્રકરણમાં દર્શાવેલ છે? તો પ્રકરણ 4માં દર્શાવેલ છે. વાહન રજિસ્ટ્રેશનને લગતી કલમો કઈ છે? તો 39 થી 65ની જે કલમો છે એ વાહન રજિસ્ટ્રેશનને લગતી કલમો છે. ટ્રાન્સપોર્ટ વાહનો એટલે કે ટ્રાન્સપોર્ટ વ્હીકલના નિયંત્રણ અંગેની જોગવાઈઓ કયા પ્રકરણમાં કરવામાં આવી છે? તો પ્રકરણ 5માં કરવામાં આવી છે. રાજ્ય પરિવહન સંસ્થા એટલે કે સ્ટેટ ટ્રાન્સપોર્ટ અન્ડરટેકિંગ અંગે ખાસ જોગવાઈ કયા પ્રકરણમાં દર્શાવી છે? તો પ્રકરણ 6માં દર્શાવવામાં આવેલ છે. વાહનોની રચના, સજાવટ અને જાળવણી અંગેની કલમ 109 થી 111 કયા પ્રકરણમાં આવે છે? તો પ્રકરણ છે 7માં, પ્રકરણ 7માં જે એ આવે છે. પછી માર્ગ પર ટ્રાફિકના નિયંત્રણ વિશે કયા પ્રકરણમાં માહિતી આપેલ છે? તો પ્રકરણ 8માં માહિતી છે આપવામાં આવી છે. કામચલાઉ રીતે ભારતમાં આવતા કે છોડી જતા વાહનોની જોગવાઈ કયા પ્રકરણમાં છે? તો પ્રકરણ 9 ની અંદર છે. અમુક કેસોમાં ડ્રાઈવરની કસૂર વગરની જવાબદારી કયા પ્રકરણમાં આવે છે? તો પ્રકરણ 10માં આવે છે. મોટર વાહનોનો ત્રીજા પક્ષમાં જોખમોના વિરુદ્ધ વીમો એટલે કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કયા પ્રકરણ મુજબ ફરજિયાત છે? આવા જે પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે એ તમારે ખાસ યાદ રાખવાના. ઓપ્શન છે ઓપ્શન બી પ્રકરણ 11 અંતર્ગત. અકસ્માતના કેસો ચલાવવા માટે ક્લેઇમ ટ્રિબ્યુનલની જોગવાઈ કયા પ્રકરણ હેઠળ આવે છે? તો પ્રકરણ 12 હેઠળ આવે છે. મોટર વાહન કાયદાના ભંગ બદલ થતા ગુના અને શિક્ષાની જોગવાઈ કયા પ્રકરણમાં આવે છે? તો પ્રકરણ 13 અંતર્ગત આવે છે. ગુના અને શિક્ષાને લગતી કલમોની શ્રેણી કઈ છે? તો 177 થી 210D અંતર્ગત ગુના અને શિક્ષાને લગતી કલમ આપવામાં આવેલી છે. લર્નિંગ લાયસન્સની વેલિડિટી માન્યતા સામાન્ય રીતે કેટલી હોય છે? તો બધાને ખબર છે 6 મહિનાની હોય છે. ભારતમાં ગિયર વગરનું 50 cc કે ઓછી ક્ષમતાવાળું 2 વ્હીલર ચલાવવાની લઘુત્તમ વય મર્યાદા કેટલી છે? તો આપણો અગત્યનો ક્વેશ્ચન છે. આના માટેની લઘુત્તમ મર્યાદા 16 વર્ષ છે. સામાન્ય ખાનગી મોટર વાહન એટલે કે પ્રાઇવેટ વ્હીકલ ચલાવવાનું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની લઘુત્તમ ઉંમર કેટલી છે? તો આ પણ બધાને ખબર છે, સહેલો ક્વેશ્ચન છે ઓપ્શન 18 વર્ષ. ટ્રાન્સપોર્ટ કે કોમર્શિયલ વાહન ચલાવવાનું લાયસન્સ મેળવવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? તો લઘુત્તમ ઉંમર છે 20 વર્ષ હોવી જોઈએ. આવા ક્વેશ્ચન ખાસ યાદ રાખજો. પછી આપણને એક અગત્યનો ક્વેશ્ચન છે, નશાની હાલતમાં વાહન ચલાવવું એટલે કે ડ્રંકન ડ્રાઇવિંગ એક મોટર વાહન કાયદાની કઈ કલમ હેઠળ શિક્ષાપાત્ર ગુનો બને છે? તો કલમ 185 હેઠળ શિક્ષાપાત્ર ગુનો બને છે.
મોટરસાઇકલ પર ડ્રાઇવિંગ સિવાય અન્ય માત્ર એક જ વ્યક્તિને બેસાડવાની મંજૂરી કઈ કલમ અંતર્ગત આવે છે? તો કલમ 128 અંતર્ગત આવે છે. ટુ વ્હીલર ચલાવતી વખતે ડ્રાઈવર અને પાછળ બેસનાર માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. આ કઈ કલમ હેઠળ આવે છે? તો 129 હેઠળ આવે છે. પાછળ બેઠેલા વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું. કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ ન પહેરવા બદલ દંડની જોગવાઈ કઈ કલમ હેઠળ આવે છે? તો કલમ 194B હેઠળ આવે છે. ભયજનક રીતે અથવા અવિચારી ગતિએ વાહન ચલાવવું એટલે કે ડેન્જરસ ડ્રાઇવિંગ એ કઈ કલમ હેઠળ ગુનો બને છે? તો ઓપ્શન બી કલમ 184 હેઠળ ગુનો બને છે. જો કોઈ સગીર વ્યક્તિ એટલે કે માઇનર વાહન ચલાવતા પકડાય તો વાહનના માલિક કે વાલીને કઈ કલમ હેઠળ દંડ થઈ શકે છે? આ પણ અગત્યનો ક્વેશ્ચન છે. કલમ 199 હેઠળ તેમને પણ દંડ થઈ શકે છે. યોગ્ય ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવા બદલ કઈ કલમ હેઠળ દંડ થાય છે? તો કલમ 181 હેઠળ દંડ થાય છે. પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર એટલે કે પીયુસી, જેને આપણે પોલ્યુશન અંડર કંટ્રોલ કહીએ છીએ, તો પીયુસી ન હોવા પર કઈ કલમ હેઠળ દંડ ફટકારાય છે? તો કલમ 192 હેઠળ દંડ ફટકારવામાં આવી શકે છે. પછીનો પ્રશ્ન, ઇમરજન્સી વાહનો જેવા કે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડને રસ્તો ન આપવા બદલ કઈ કલમ હેઠળ 10,000 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે? કલમ 194E હેઠળ. માન્ય ઇન્સ્યોરન્સ વગર મોટર વાહન ચલાવવામાં આવે તો કઈ કલમ લાગુ પડે છે? તો માન્ય ઇન્સ્યોરન્સ વગર ચલાવવો વાહન તો કલમ 196 લાગુ પડે છે. પછીનો ક્વેશ્ચન છે, રોડ ટ્રાફિક પર ચિહ્નો એટલે કે ટ્રાફિક સિગ્નલ, ટ્રાફિક સાઇન જે છે એનું પાલન કરવાની ફરજ છે ડ્રાઈવરની ફરજ છે. તો કઈ કલમમાં આવું આપવામાં આવેલું છે? તો કલમ 119 પર એવું આપવામાં આવેલું છે કે રોડ પર જે ચિહ્નો છે એનું ડ્રાઈવરે પાલન કરવું. પછી 36 નંબરનો ક્વેશ્ચન છે, લાલ ટ્રાફિક સિગ્નલનો ભંગ કરવો એ મુખ્ય કઈ કલમના ભંગ સમાન ગણાય છે? એટલે કે કઈ કલમ હેઠળ ભંગ બને છે લાલ ડ્રાઇવિંગ હોવા છતાં ચલાવવું? તો કલમ 184 હેઠળ ગુનો બને છે. પછી કમર્શિયલ યાત્રી વાહનો કે માલવાહક વાહનોની નંબર પ્લેટનું બેકગ્રાઉન્ડ કેવું હોય છે? તો આ બેકગ્રાઉન્ડ છે એ પીળા રંગનું હોય છે. શુદ્ધ ઇલેક્ટ્રિક વાહનોની નંબર પ્લેટનું બેકગ્રાઉન્ડ ફરજિયાત કયા રંગનું રાખવાનું હોય છે? તો જે ઇલેક્ટ્રિક વાહનો છે એનું બેકગ્રાઉન્ડ છે એ લીલા રંગનું હોય છે. પછી મોટર વાહન અધિનિયમ મુજબ હળવું મોટર વાહન એટલે કે લાઇટ મોટર વ્હીકલ એ જેનું વજન કેટલા કિલોથી વધુ ન હોય, તો જેનું વજન 75 કિલોથી વધુ ન હોય તે હળવું મોટર વાહન કહેવાશે. રસ્તો ઓળંગવા માટે પદયાત્રીઓ માટે રસ્તા પર દોરેલા સફેદ કાળા પટ્ટાઓ શું કહેવાય છે? તો એને ઝીબ્રા ક્રોસિંગ કહેવામાં આવે છે. હિટ એન્ડ રન ના કેસમાં મૃત્યુ પામનાર પરિવારને વળતરની સુધારેલી રકમ એટલે કે નવી રકમ કેટલી છે? તો હાલ નવી રકમ છે એ 2 લાખ કરવામાં આવેલી છે. વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો એ કઈ કલમ હેઠળ પ્રતિબંધિત છે? તો આવા ક્વેશ્ચન ખાસ યાદ રાખવાના. આ 184 હેઠળ છે એ વાહન ચલાવતી વખતે તમે મોબાઈલનો ઉપયોગ ન કરી શકો. માલવાહક વાહનોમાં મંજૂરી કરતાં વધુ વજન એટલે કે ઓવરલોડિંગ હોય તો ઓવરલોડિંગ સાથે વાહન ચલાવવું કઈ કલમ હેઠળ દંડને પાત્ર છે? તો કલમ 194 હેઠળ. નવા ખાનગી મોટર વાહન એટલે કે પ્રાઇવેટ વ્હીકલનું રજિસ્ટ્રેશન સામાન્ય રીતે કેટલા વર્ષ માટે માન્ય હોય છે? તો જવાબ આવશે ઓપ્શન સી, 15 વર્ષ માટે માન્ય હોય છે. 15 વર્ષ પછી ખાનગી વાહનનું રજિસ્ટ્રેશન રિન્યુ દર કેટલા વર્ષ માટે થાય છે? તો 5 વર્ષ માટે થાય છે. પછીનો પ્રશ્ન છે, ટ્રાફિક પોલીસ અધિકારી ડ્રાઈવર પાસે વાહનોના દસ્તાવેજ માગે ત્યારે કઈ કલમ મુજબ તે રજૂ કરવા ડ્રાઈવર બંધાયેલો છે? તો કલમ 130 હેઠળ ડ્રાઈવર છે રજૂ કરવા બંધાયેલો છે. માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડનાર
મદદગાર વ્યક્તિ એટલે ગુડ સમરીટન ને કઈ કાનૂની રક્ષણ હેઠળ કાનૂની રક્ષણ કઈ કલમ પૂરી પાડે છે? તો કલમ 134 એ ગુડ સ્માર્ટિયન જેને કહેવાય છે અથવા તો ગુડ સમરીટન કહેવાય છે, એમને રક્ષણ પૂરું પાડે છે. એટલે બધા લોકો એકબીજાની મદદ કરી શકે, એના પર કેસ દાખલ ન થાય. મોટર વાહન અધિનિયમ મુજબ ભારે મોટર વાહનનું ખાલી વજન ઓછામાં ઓછું કેટલું ગણાય છે? 1200 કિલોગ્રામ કે તેનાથી વધુ. ભારતમાં માર્ગ વાહન ડાબી બાજુએ ચલાવવાનો નિયમ છે, તો ઓવરટેક હંમેશા કઈ બાજુથી કરવું જોઈએ? તો જમણી બાજુથી ઓવરટેક કરવું જોઈએ. પછી ટ્રાફિક સિગ્નલ પર પીળી લાઇટ સતત ઝબકતી હોય તો તેનો અર્થ શું થાય? તો વાહન ધીમી ગતિ કરો અને સાવધાનીપૂર્વક આગળ વધો. જ્યારે ટ્રાફિક સિગ્નલ પર આ જ લાઇટ છે, લાલ લાઇટ ઝબકતી હોય, એનો અર્થ શું થાય? તો વાહન સંપૂર્ણપણે ઊભું રાખો અને રસ્તો સુરક્ષિત લાગે તમને થોડીક આગળ અહીંયા આપી લઉં છું. હા મિત્રો, આ કોર્સમાં જેમ કે વિષય વાઇઝ આપણે ટોપિક વાઇઝ ગયેલા છીએ, જેમ કે નિગમને લગતી માહિતી છે, તો નિગમને લગતી માહિતીની આ બધી પીડીએફ છે, અલગ અલગ ક્વેશ્ચનના ફોર્મેટમાં તમને MCQ ક્વેશ્ચનના ફોર્મેટમાં આપવામાં આવેલી છે, જેમાં કંડક્ટરની સામગ્રી, પાસ સુવિધા, બેઠક વ્યવસ્થા, અનામત બેઠકો, જેનામાંથી ક્વેશ્ચન ગયા વખતે પૂછાયેલા હતા. પછી પ્રાથમિક સારવાર છે, તો પ્રાથમિક સારવારના પણ તમામ તથ્યો છે કવર આપણે કરી લીધા છે, જેમાં બેસિંગ છે, પ્રાથમિક સારવારની તમામ માહિતી છે એ આપવામાં આવેલી છે. પછી મોટર વાહન અધિનિયમ છે, તો એની પ્રારંભિક માહિતીને આપણે જે જોયું એ, પછી અત્યારે પ્રકરણ 1 અને 2 આપણે MCQ જોઈ રહ્યા છીએ. આ રીતે બધા પ્રકરણ છે એના MCQ છે અને 2023ના સુધારા સાથે આપવામાં આવેલું છે. આ જે રોડ સેફ્ટી છે, તો તમને ખબર છે રોડ સેફ્ટી આપણે 10 માર્કનું પૂછવાનું છે. તો અગત્યના સંકેતો છે, ટ્રાફિકને લગતી માહિતી છે, માર્ગ સલામતી છે, ઝડપ મર્યાદા છે, સીટ બેલ્ટના નિયમો વગેરે આપવામાં આવેલું છે. પછી કોમ્પ્યુટરની પાયાની જાણકારી, તો કોમ્પ્યુટરના 1000થી વધારે ક્વેશ્ચન છે પૂછાયેલા આપણે તમારા કોર્સમાં તમને ઇન્ક્લુડ થઈ જાય છે, કે જેમાં પૂછાયેલા ક્વેશ્ચન છે એ તમને ખબર હોય તો બહુ પૂછાતા હોય છે. PYQ ક્વેશ્ચન છે 20માંથી છે 15 જેટલા ક્વેશ્ચન તો છે PYQ GSRTCમાં પૂછાવાના છે. પછી ગુજરાતી વ્યાકરણના ક્વેશ્ચન છે. પછી અહીંયા અંગ્રેજીના ક્વેશ્ચન છે, તો તમારે વાંધો ન આવે એના માટે 1000થી વધારે ક્વેશ્ચન કેવા છે? તો આપણે સમજૂતી સાથેના ક્વેશ્ચન છે તમને મળી જશે, એટલે કે તેનું એક્સપ્લેનેશન પણ નીચે આપવામાં આવેલું છે. આ સિવાય GSRTCના તો 3000થી વધારે ક્વેશ્ચન, અને આ બધા ક્વેશ્ચન વિશે માહિતી જોઈ કે 1000થી વધારે ક્વેશ્ચન ઇંગ્લિશના અને 1000થી વધારે ક્વેશ્ચન કોમ્પ્યુટરના પણ તમને. ગોળ કુંડાળામાં દર્શાવેલા લાલ રંગની કિનારીવાળા ટ્રાફિક ચિહ્નો સામાન્ય રીતે કેવો નિર્દેશ આપે છે? આદેશ કે મનાઈ ફરમાવે છે. સ્કૂલ ઝોન અથવા સાંકડો પુલ દર્શાવવા ચેતવણી આપતા ચિહ્નોનો આકાર કેવો હોય છે? તો આ સામાન્ય રીતે આકાર આનો ત્રિકોણ હોય છે. મોટર વાહન વિભાગ એટલે કે RTO ભારતમાં કેન્દ્ર સ્તરે કયા મંત્રાલય હેઠળ કામ કરે છે? તો માર્ગ પરિવહન મંત્રાલય, માર્ગ પરિવહન અને જળ માર્ગ મંત્રાલય હેઠળ કામ કરે છે. વાહનના આગળના કે પાછળના ભાગે લાલ રંગની પટ્ટીવાળી ત્રિકોણમાં L છે એ શું સૂચવે છે? તો વાહન શીખાવ ડ્રાઈવર એટલે કે લર્નર છે એ ચલાવી રહ્યો છે. રાત્રિના સમયે હાઈવે પર ડ્રાઈવ કરતી વખતે ડીપર એટલે કે લો બીમ છે એનો ઉપયોગ ક્યારે કરવો જરૂરી છે? તો જ્યારે સામેથી વાહન આવતું હોય ત્યારે ખાસ આનો ઉપયોગ કરવો જરૂરી છે. પરિવહન વાહન ચલાવવા ડ્રાઈવર માટે બેજ પહેરવો ફરજિયાત છે. આ બાબત લાયસન્સની જોગવાઈ કયા પ્રકરણને સંબંધિત છે? તો પ્રકરણ 2 ને સંબંધિત છે. રમેશ પબ્લિક રોડ પર ડ્રાઇવિંગ લાયસન્સ વગર પોતાની કાર ચલાવે તો કાયદાના પ્રકરણ 2 મુજબ આ કૃત્ય ગણાય છે? હા, તો સંપૂર્ણપણે ગેરકાયદેસર શિક્ષાપાત્ર ગુનો બને છે. રાહુલની ઉંમર છે 16 વર્ષ છે, તો તે કયા પ્રકારનું વાહન ચલાવવા માટે કાયદેસર રીતે લર્નિંગ લાયસન્સ મેળવી શકે છે? તો 500cc કે તેથી ઓછી ક્ષમતાવાળું ગિયર વગરનું વાહન છે, જેમ કે આપણે સ્કૂટી કહીએ છીએ, એ ચલાવવા માટે
કાયદેસર રીતે લર્નિંગ લાયસન્સ મેળવી શકે છે. એક યુવાને રોજગારી માટે ભારે માલવાહક વાહન ચલાવવું છે તો તેની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? તો 20 વર્ષ હોવી જોઈએ. આ રીતે ક્વેશ્ચન તૈયાર કરો તો વધારે તમને સરળતાથી યાદ રહી જાય. સુરેશ પોતાનું વાહન તેના 15 વર્ષના પાડોશીને ચલાવવા આપે છે. અકસ્માત થાય તો વાહનના કાયદાની 5 કલમ હેઠળ જવાબદાર કોણ ઠરશે? તો કે એનો માલિક એટલે કે સુરેશ પોતે. શું કોઈ વ્યક્તિ એક જ સમયે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યમાંથી અલગ અલગ ડ્રાઇવિંગ લાયસન્સ છે કાયદેસર રીતે ધરાવી શકે? તો ના. કલમ 6 મુજબ છે એક જ ડ્રાઇવિંગ લાયસન્સ માન્ય છે. અનિલ પાસે કારનું લર્નિંગ લાયસન્સ છે. તેણે કાર ચલાવતી વખતે કઈ અગત્યની શરતનું પાલન કરવું જોઈએ? તો બાજુની સીટ પર કાયમી લાયસન્સ ધરાવતો અનુભવી ડ્રાઈવર છે બેઠેલો હોવો જોઈએ. લર્નિંગ લાયસન્સ ધરાવતા વ્યક્તિએ વાહનના આગળ અને પાછળના ભાગે લાલ રંગનો કયો અક્ષર લખવો ફરજિયાત છે? તો આપણે આગળ જોઈએ એમ એલ એટલે કે લર્નર. કમલેશને કમર્શિયલ વાહનનું લાયસન્સ કઢાવવું છે તો અરજી સાથે તેણે કયું પ્રમાણપત્ર ફરજિયાત જોડવું પડશે? તો મેડિકલ સર્ટિફિકેટ છે, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે એ જોડવું પડશે. કાયમી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે અરજદારે આરટીઓ સમક્ષ કઈ કસોટીમાંથી પસાર થવું પડે છે? તો પ્રેક્ટિકલ ડ્રાઇવિંગ ટેસ્ટમાંથી પસાર થવું પડે છે. જો મહેશ આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપતા નાપાસ થાય તો નિયમ મુજબ તેણે ફરીથી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે કેટલા સમય પછી છે અરજી કરી શકે છે? તો 7 દિવસ પછી અરજી કરી શકે છે. મોટર વાહન કાયદાના પ્રકરણ 2 મુજબ નીચેનામાંથી કયો ડ્રાઇવિંગ લાયસન્સનો માન્ય વર્ગ છે? તો મોટર વિથ ગિયર. તમારી પાસે કારનું લાયસન્સ છે અને હવે તમારે વ્યવસાય માટે બસ ચલાવવી છે તો તમારે શું કરવું પડે? તો ઓપ્શન સી, હાલના લાયસન્સમાં બસનો નવો વર્ગ ઉમેરવા છે અરજી કરવી પડે. આરટીઓ દ્વારા જારી કરાયેલું લર્નિંગ લાયસન્સ મહત્તમ કેટલા મહિના સુધી માન્ય રહે છે? તો બધાને ખબર છે 6 મહિના સુધી છે લર્નિંગ લાયસન્સ માન્ય ગણાય છે. સામાન્ય માલવાહક વાહન ચલાવવું લાયસન્સના નવા નિયમ મુજબ કેટલા વર્ષ માટે માન્ય રહે છે? તો સી છે ઓપ્શન સી, 5 વર્ષ માટે માન્ય રહે છે. એસિડ, પેટ્રોલ કે જ્વલનશીલ પ્રવાહી જેવા જોખમી માલ સામાન લઈ જતા વાહનનું લાયસન્સ કેટલા સમય માટે રાખવામાં આવે છે? તો 3 વર્ષ માટે રાખવામાં આવે છે. પછી આગળ વધીએ. જો તમારું પ્રાઇવેટ ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થઈ જાય, તો નવેસરથી ટેસ્ટ આપ્યા વિના તેને રિન્યૂ કરાવવા કેટલો ગ્રોસ સમય મળે છે? તો 1 વર્ષનો સમય તમને મળે છે. જો કોઈ લાઇટ મોટર વ્હીકલ એટલે કે હળવું મોટર વાહનની વ્યાખ્યા મુજબનું કુલ વજન કેટલું હોય છે? તો આપણે જોયું 75 કિગ્રા કે તેનાથી ઓછું હોય છે, એનાથી વધુ હોવું જોઈએ નહીં. મોટર કેબ એટલે એવું ભાડાનું વાહન જેમાં ડ્રાઈવર સિવાય વધુમાં વધુ કેટલા મુસાફરો બેસી શકે? એટલે કે 6 મુસાફરો છે એ બેસી શકે છે. જેમાં 7 થી લઈ 12 મુસાફરો બેસાડવાની ક્ષમતા હોય તેવા ભાડાના પેસેન્જર વાહનને શું કહેવાય? તો એને કહેવાય છે મેક્સી કેબ. 6 કરતાં વધારે મુસાફરોની ક્ષમતા ધરાવતા મોટા વાહનને કાનૂની પરિભાષામાં કયું નામ આપવામાં આવ્યું છે? તો એને છે ઓમ્નિબસ નામ આપવામાં આવ્યું છે. જો કોઈ માલ વાહક ટ્રકનું વજન 12,000 કિલોગ્રામથી વધારે હોય તો તેને કઈ શ્રેણીમાં મૂકવામાં આવે? આ ક્વેશ્ચન આપણે આગળ પણ જોયો. હેવી ગુડ્સ વ્હીકલમાં મૂકવામાં આવે છે, એટલે કે ભારે વાહન. બેટરીથી ચાલતી ઈ રિક્ષામાં ડ્રાઈવર સિવાયના મહત્તમ કેટલા મુસાફરો બેસાડવાની કાયદાકીય છૂટ મળેલી છે? તો 4 મુસાફરો બેસાડી શકાય છે. જો ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થયાના 1 વર્ષ પછી રિન્યૂ માટે જમા કરાવો છો તો આરટીઓની પ્રક્રિયા શું રહેશે?
અરજદારે નવેસરથી ડ્રાઇવિંગ લાયસન્સની ટેસ્ટ છે એ પાસ કરવી પડશે. કાયદા મુજબ ડ્રાઈવર શબ્દમાં વાહન ચલાવનાર ઉપરાંત કોનો સમાવેશ થાય છે? તો ઓપ્શન સી, કોઈ વાહનને દોરતો કે સ્ટીયરિંગ સંભાળતો હોય તે વ્યક્તિનો સમાવેશ થાય છે. જો કોઈ ડ્રાઈવર નશાની હાલતમાં વાહન ચલાવતા પકડાય તો લાયસન્સ સસ્પેન્ડ કરવાની સત્તા મૂળભૂત રીતે કોની પાસે છે? એટલે કે લાયસન્સ ઓથોરિટી આરટીઓ પાસે સત્તા રહેલી છે. જો ડ્રાઈવર અકસ્માત સર્જીને ભાગી જાય એટલે કે હિટ એન્ડ રન થાય તો કોર્ટ તેના લાયસન્સ અંગે શું નિર્ણય લઈ શકે છે? તેનું લાયસન્સ એ ચોક્કસ સમય માટે સસ્પેન્ડ અથવા તો રદ કરી શકે છે. પછી જો આરટીઓ દ્વારા લાયસન્સ સસ્પેન્ડ કરાયું હોય છતાં તે ડ્રાઇવિંગ કરે તો શું ગણાય? તો ગેરકાયદેસર લાયસન્સ વિના ડ્રાઇવિંગ કરવું એ ગેરકાયદેસર રીતે લાયસન્સ વિના ડ્રાઇવિંગ કરવું એ ગુનો છે. જ્યારે કોર્ટ ડ્રાઈવરને ગુના સબબ સજા ફટકારે ત્યારે કાયદા મુજબ તેના ડ્રાઇવિંગ લાયસન્સ પર શું કરવામાં આવે છે? તો ગુનાની નોંધ કે શેરો મારવામાં આવે છે. જો તમે તમારા રહેઠાણનું સરનામું બદલો છો તો તમારે ડ્રાઇવિંગ લાયસન્સમાં નવું સરનામું કેટલા સમયમાં નોંધાવવું ફરજિયાત છે? તો 30 દિવસમાં નોંધાવવું ફરજિયાત છે. વાહન ચલાવતી વખતે પોલીસ ચેકિંગમાં ડ્રાઈવર પાસે કયો અગત્યનો દસ્તાવેજ મૂળ સ્વરૂપે અથવા તો ડિજીલોકરમાં હોવો ફરજિયાત છે? તો માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ આપણને બધાને ખબર છે. જો મહેશની ઉંમર 18 વર્ષ પૂરી થઈ ગઈ છે તો નીચેનામાંથી કયા વાહન માટે કાયદેસર રીતે લાયસન્સ માગી શકે છે? તો ખાનગી કાર અને ગેરવાળું ટુ વ્હીલર એના માટે લાયસન્સ એ માગી શકે છે. જો તમારું વાહન એવા મિત્રને ચલાવવા માટે આપો છો જેને ડ્રાઇવિંગ નથી આવડતું અને લાયસન્સ પણ નથી તો કલમ 5 મુજબ આ શું છે? તો કલમ 5 મુજબ છે વાહન માલિક દ્વારા કાયદાનો ભંગ થયેલો ગણાશે. સ્ટેજ કેરેજ જેમ કે લોકલ સિટી બસમાં ટિકિટ આપનાર અને પેસેન્જરનું નિયમન કરનાર વ્યક્તિને કાયદાની ભાષામાં શું કહેવાય? તો જેની આપણે તૈયારી કરીએ છીએ એ કંડક્ટર. માત્ર માલ સામાનની હેરફેર માટે જ ખાસ બનાવવામાં કે ઉપયોગમાં લેવાતા વાહનને કાયદામાં કયું નામ અપાયું છે? તો ગુડ્સ કેરેજ નામ અપાયું છે. જો કોઈ ભારતીય નાગરિકને વિદેશી રસ્તા પર કાર ચલાવવી હોય તો તેણે આરટીઓ પાસેથી કયું વિશેષ લાયસન્સ લેવું પડે? તો આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ જે આઈડીપી લેવું પડે છે. કોમર્શિયલ વાહનનું લાયસન્સ મેળવતા પહેલા અરજદારે માન્ય ડ્રાઇવિંગ સ્કૂલમાંથી તાલીમ લીધી છે તે દર્શાવતું ફોર્મ એટલે કે પ્રમાણપત્ર રજૂ કરવું પડે છે. તો ફોર્મ છે 5 નંબરનું રજૂ કરવું પડે છે. લોકોને વાહન ચલાવવાની તાલીમ આપવા માટે જે મોટર ડ્રાઇવિંગ સ્કૂલ ખોલવામાં આવે છે તેના માટે કોની પૂર્વ મંજૂરી લેવી પડે છે? રાજ્ય સરકાર કે આરટીઓની મંજૂરી લેવી પડે છે. પછીનો પ્રશ્ન છે, જો 40 વર્ષથી વધુ ઉંમરનો ડ્રાઈવર પોતાનું પ્રાઇવેટ કારનું લાયસન્સ રિન્યૂ કરાવવા જાય તો કાયદા મુજબ કયું સર્ટિફિકેટ ફરજિયાત બને છે? તો મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જેનું ફોર્મ 1A છે. જો કોઈ માન્ય લાયસન્સ ધરાવનાર ડ્રાઈવર માનસિક રીતે સ્થિર એટલે કે મેન્ટલી અનસાઉન્ડ થઈ જાય તો આરટીઓ ડ્રાઇવિંગ માટે શું કરી શકે છે? તો ડ્રાઇવિંગ માટે ગેરકાયદેસર ઠેરવી અને લાયસન્સ રદ કરવાની સત્તા ધરાવે છે. જ્યારે કોઈ ડ્રાઈવરને વાહન ચલાવવા માટે ગેરલાયક ઠેરવવામાં આવે ત્યારે તેણે પોતાનું ડ્રાઇવિંગ લાયસન્સ ક્યાં જમા કરાવવું પડે? તો કે ડ્રાઇવિંગ લાયસન્સ ઓથોરિટી આરટીઓ પાસે જમા કરાવવું પડે છે. ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે જો કોઈ વ્યક્તિ જાણી જોઈને પોતાની ઉંમર કે નામની ખોટી માહિતી આપે તો એનું પરિણામ શું આવે? કે કાયદાકીય રીતે શિક્ષા કે દંડને પાત્ર ગુનો બને છે. જો ડ્રાઈવરના લાયસન્સમાં વિશેષ શેરો મારેલો હોય કે ડ્રાઇવિંગ કરતી વખતે ચશ્મા પહેરવા ફરજિયાત છે તો તેનું પાલન ન કરવું એ શું ગણાય? તો લાયસન્સની શરતોનો ભંગ એટલે કે ગુનો ગણાય છે. મેડિકલ ઇમરજન્સીના સમયે શું ડ્રાઇવિંગ લાયસન્સ ન ધરાવતો 15 વર્ષનો છોકરો દર્દીને હોસ્પિટલે લઈ જવા કાયદેસર રીતે કાર ચલાવી શકે? ના, કાયદામાં લાયસન્સ વિના ડ્રાઇવિંગ માટેની કોઈ છૂટછાટ આપવામાં આવેલી નથી.
ખેતરમાં ઉપયોગમાં લેવાતા ટ્રેક્ટર ને મોટર વાહન કાયદાના પ્રકરણ 1 મુજબ $107 નંબરનો ક્વેશ્ચન છે. ખેતરમાં ઉપયોગમાં લેવાતા ટ્રેક્ટરને મોટર વાહન કાયદાના પ્રકરણ 1 મુજબ મોટર વાહન ગણવામાં આવે છે. તો હા, તે વ્યાખ્યા મુજબ છે, મોટર વાહન જ ગણાશે. 19 વર્ષનો યુવાન પેટ્રોલનું ટેન્કર ચલાવવા માટે લાયસન્સ મેળવવા માંગે તો તેણે શું લાયસન્સ મેળવશે? તો ના, જોખમી વાહન માટે લઘુત્તમ વર્ષે 20 વર્ષ જરૂરી છે. ડ્રાઇવિંગ લાયસન્સની ડિઝાઇન, અરજીના ફોર્મ અને ફી નક્કી કરવા માટે નિયમો બનાવવાની સત્તા કોની પાસે રહેલી છે? તો કેન્દ્ર અથવા તો રાજ્ય સરકાર પાસે નિયમોને આધીન રહેલી સત્તાઓ છે. વર્તમાન સમયમાં ડુપ્લિકેટ લાયસન્સની સમસ્યા અટકાવવા અને ઓળખ સુનિશ્ચિત કરવા માટે ડ્રાઇવિંગ લાયસન્સની અરજી સાથે કેવો આધારભૂત દસ્તાવેજને લિંક કરાવવામાં આવે છે? તો ઓપ્શન સી, આધાર કાર્ડને છે લિંક કરવાનું અત્યારે ફરજિયાત કરવામાં આવેલું છે.